કંટાસર ગામમાં લોન રિકવરી એજન્ટો દ્વારા મકાનને રિકવરી કરવા જતા વૃદ્ધોને લાગી આવતા અચાનક તબિયત લથડતા 108 દ્વારા મહુવાના સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ફાઇનાન્સ કંપનીના રિકવરી એજન્ટો પોલીસ પ્રોટેક્શન સાથે કંટાસર ગામમાં એક મકાનમાં રિકવરી કરવા પહોંચ્યા હતા. ત્યારે મકાન માલિક બીજુબેનને જાણ થતા અચાનક તબિયત લથડી હતી. તાત્કાલિક 108 ને બોલાવી સારવાર અર્થે મહુવા જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રિપોર્ટર ચિરાગ ચોટલિયા, કલમ યુદ્ધ ન્યૂઝ, મહુવા. શું નામ છે તમારું? મારું નામ વિધુ છે. શું જોઈએ? મને ઓલા ગ્લોન વાળા હેરાન કરી, મને સામાન ફગાવી નાખ્યો. મને લોન ની કઈ ખબર નથી, હું કઈ જાણતી નથી. તો મને એને સામાન ફગાવી નાખ્યો. પછી મને કે તમે ઘરવાર ફગાવી નીકળી ગઈ તમારું સબીત. પછી મને કે તમે નીકળી જાઓ ઘરમાં સામાન ફગાવી કે બધું લઈ લો. હું પછી મને કાંક થઈ ગયું, મને કાંઈ ખબર નથી. પછી હું કર્યું હિતેશભાઈ બાંભણિયા, ગામ છે કંટાસર. મનજીભાઈ બાપાનું નામ છે. અને લોનની તકલીફ હતી અને લોન મોટ વહી લીધી, એમને કંઈ ખબર નથી. અમારે કંઈ એને લેવા દેવા નથી. અને આ 5 ગામના તાલુકા સદસ્ય સરપંચ હાજર હતા અને પછી ગામના સરપંચ હાજર હતા, બીજા પણ સભ્યો હાજર હતા. બધાય એ બાબતે અમને કંઈ આધાર નથી. એ બાબતે મારા મમ્મીની તબિયત બગડી ગઈ અને મારા મમ્મીને હોકારો વયો ગયો. એવી રીતે આવું થવું મને અને એની હારે અમારે કાંઈ લેવા દેવી છે નહીં તુલસીભાઈ હારે. અને લોનની વધારે અમારે બીજી કંઈ અમારે માથાકૂટ નથી. મેં એ પહેલાં લોન વાળાને કીધું હતું, આધાર ફાઇનાન્સ વાળાને, પણ એ છતાં તો અમને પ્રેશર કર્યું હતું.